જ્યારે તમે ફેમિલી કોર્ટના આંકડાઓ જુઓ તો ચોંકી જાઓ કે જે પ્રકારે લગ્ન જીવનનો અંત આવી રહ્યો છે, છૂટાછેડા થવાનું પ્રમાણ વધી રહ્યું છે, આ જે વિખરાઈ રહ્યા છે સંબંધો, એને કઈ રીતે અટકાવી શકાય? એરેન્જ મેરેજમાંથી લવ મેરેજમાં આવ્યા, લવ મેરેજમાં પ્રોબ્લેમ થયા તો લિવ ઇન રિલેશનશીપમાં આવ્યા, જી એમાં પ્રોબ્લેમ થયા તો સિચ્યુએશનશીપમાં આવ્યા. ક્યાં સુધી જશો તમે? ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે અને ટોલરન્સ પાવર ઘટી રહ્યો છે. બધાના મૂળમાં હોય તો સહન શક્તિ ઘટી છે બિલકુલ. અને સમૃદ્ધ શક્તિ વધી છે. પારકાના ઘરે દીકરી જશે તો એ મા બાપનું ઘર નથી, એ સાસુ સસરા છે. આપણા ઘરની રસ રુચિ, ઉઠવા બેઠવાની સ્ટાઇલ, ઉઠવા જાગવાની સ્ટાઇલ એ અલગ હોય, એ પરિવારની અલગ હોય. બંને પક્ષે, હું નથી કહેતો કે દીકરીઓનો જ વાંક છે કે દીકરાઓનો જ વાંક છે, બંને પક્ષે. પહેલું તો સિલેક્શન પ્રોસિજર ખોટી છે. જે રૂપથી નજીક આવ્યા છે એ સ્વરૂપ દેખાશે એટલે છૂટાછેડા થશે ને થશે. ખાલી બ્યુટીથી લગ્ન ન કરો. મા બાપોએ થોડીક સંતાનોને તાલીમ પણ આવી આપવી પડશે. મેરા બેટા નવરાત્રી કા સ્ટેપ કરેગા, નવરાત્રીના સ્ટેપ શીખવાડો એની ના નથી, પણ એની ઘરવાળી સાથે કેવા સ્ટેપ લેવા એ શીખવાડો. અને એમાં લગ્ન જીવન તોડવામાં મોટો ફાળો હોય તો સોશિયલ મીડિયા, ડ્યુઅલ સિમ કાર્ડની પર્સનાલિટી, ફિઝિકલી કોઈકની સાથે છે, ઓનલાઈન કોઈકની સાથે છે, મન બીજે લાગેલું છે તન બીજે છે, થાય જ છૂટાછેડા. સોશિયલ મીડિયા પણ એક કારણ છે, વધુ પડતી અપેક્ષાઓ પણ કારણ છે, સહન શક્તિનો અભાવ પણ કારણ છે, મા બાપની અપૂરતી તાલીમ પણ કારણ છે, અને છેલ્લું એક કારણ ધાર્મિકતાનો અભાવ. ભેગા રહીએ એટલે ઘર્ષણ તો થાય, પણ થોડું ઓઇલિંગ કરતા શીખવાનું તો ફ્રિક્શન ઓછું થશે. એ અધ્યાત્મ શીખવાડશે.